નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપ પટેલ જોડાયા છે અને દિલીપભાઈ એ તથ્યોને આધારે, સત્યને આધારે પત્રકારત્વ કરતા રહ્યા છે ને એનો ઘણી વખતે ભોગ પણ બન્યા છે. પણ દિલીપભાઈ જેનું નામ એ હિંમત હારે નહીં અને સાચી વાત ગઈ વગાડીને કે આ દિલીપભાઈ આજે આપણી સાથે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એમના યુગમાં જે રીતે જાસૂસીનું તંત્ર ચાલતું હતું એ તંત્રની કેટલીક રસપ્રદ ઘટનાઓની વાત કરવાના છે. આ વાત એટલા માટે પણ જરૂરી છે કે આખા દેશના લોકોના ફોનમાં માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી એ ઘૂસીને પ્રત્યેકની જાસૂસી કરવા માટે એક સંચાર સાથી એ એપ ઇન્સ્ટોલ કરવા માંગે છે. એના વિશે હોબાળો મચ્યો છે. હવે કેટલીક અમેરિકી કંપનીઓએ તો સાફ ઇનકાર કરી દીધો કે અમે તો તમારા આવા આદેશોને માનીએ નહીં, પરંતુ બાકીની કંપનીઓ એ માને કે ન માને, મને લાગે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા એટલે કે વિમાન વગરના ઉડ્ડયન મંત્રી એ મોદી સરકારમાં એ આવીને એમ કે અમે તો હવે આ માંડવાળ કરી છે, પરંતુ એમના વચનમાં કોઈ વિશ્વાસ મૂકી શકાય એમ નથી. આમે મોદીને જાસૂસીનો તો ખૂબ રસ છે. મને લાગે છે કે બાળપણમાં એ જાસૂસી કથાઓ ખૂબ વાંચતા હશે. કદાચ મગરનું બચ્ચું પકડવા જતા હશે ત્યારે, કે પછી હિમાલયમાં એ જતા હશે ત્યારે, કે પછી બાલાચડીમાં સૈનિક સ્કૂલ નહીં હોય ત્યારે છે ને એમાં એડમિશન લેવા જતા હશે ત્યારે, ન જાણે ક્યાં ક્યાં એમણે આ બધી કરામતો કરી હશે. આજે દિલીપભાઈ ખુલીને વાત કરવાના છે, કારણ કે દિલીપભાઈએ આના વિશે ખૂબ સંશોધન કરેલું છે અને એ સંશોધનની ઝલક મારા ધ્યાનમાં આવી એટલે મેં દિલીપભાઈને વિનંતી કરી હતી કે દિલીપભાઈ, આપણા દર્શકોના લાભાર્થે આપ સીધું ને સટમાં જોડાઓ અને આ મહાશયની, આ મહામાનવની, આ નોન બાયોલોજીકલની આ જે કરામતો છે એની થોડીક ઝલક, કારણ કે એમની બધી ઝલક તો આપી શકાય એમ નથી, પણ તમે થોડીક ઝલક એ આપો એવી એમને વિનંતી કરી હતી ને વિનંતી એમણે સ્વીકારી. એ બદલ દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર. અને દિલીપભાઈ જોડાયા છે એટલા માટે દર્શક મિત્રો દિલીપભાઈની વાતને માણશે દેશમાં અને દુનિયામાં. દિલીપભાઈ, ફરીને એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત છે. દિલીપ. હરિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા જે ફોલોઅર્સ જે છે, તમને ચાહનારો વર્ગ એક અનોખો વર્ગ છે. આપણે ગુજરાતમાં જે રીતે પોલિટિકલ બાબતો આવતી હોય છે એમાં બોલનારા તમે જે છો એવું ભાગ્યે જ કોઈ કહે છે કે જે સાચું છે સાચું છે, સીધું છે સટ છે. આ જે વાત કરો છો એ ખરેખર એક સારી બાબત છે અને ગુજરાતમાં એ જરૂરી છે, તો જ પત્રકારત્વ જીવતું રહેશે. બાકી તો અત્યારે આપણે જાણીએ છીએ મેઇન સ્ટ્રીમ જર્નલિઝમમાં શું ચાલી રહ્યું છે. તો એ તમારી એક ખરેખર સારી યુટ્યુબ ચેનલ છે અને ઘણા કાર્યક્રમો હું જોઉં પણ છું. મને જે પસંદ આવે છે હું 100% જોઉં છું એને. તો આ જે તમે વાત કરી એ બહુ સારી બાબત છે, કારણ કે મોદી સાહેબ સાથે વર્ષોના નાતો રહ્યો છે એટલે આપણે એમને સારી રીતે ઓળખીએ છીએ, તમે અને હું બંને. તો એમની મૂળ કામ કરવાની પદ્ધતિ છે ને એ થોડું સસ્પિશિયસ છે. એ જે કામ કરતા હોય છે ને એ કોઈને કહેતા નથી અને એને જે કામ કરવાનું હોય છે એની જાત જાતની માહિતી મેળવે છે, અલગ અલગ સોર્સિસથી માહિતી મેળવે છે. એના કાર્યકરો દ્વારા મેળવે છે, સંઘ દ્વારા મેળવે છે અને અલગ અલગ પદ્ધતિઓથી જયારે સત્તામાં આવ્યા ત્યારે સત્તા પાસે જે કઈ હતી ઇન્ટેલિજન્સ એજન્સીસ, તો એનો પણ ઉપયોગ કર્યો ગુજરાતમાં. આપણે મૂળ તો ગુજરાતની જ વાત કરીશું, કારણ કે ગુજરાતમાં ઘણા બધા અનુભવો છે આપણે એમની સાથેના. એમાં જે આપણે શરૂઆત કરવી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી અને એમાં હું ત્યારે રિપોર્ટિંગ કરતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટર તરીકે જતો હતો સંભાવમાં. અને ત્યારે મેં એક સ્ટોરી કરી કે નરેન્દ્ર મોદીએ જે
ત્યારે પેજર હતા, મોબાઈલ કે એવું કંઈ હતું નહીં. તો પેજર ઉપર એમને મેસેજીસ કેટલાક જે મોકલેલા, એ મેસેજ મને એક આઈબીના ઓફિસરે મને આપ્યા કે આ મોદી સાહેબ કયા પ્રકારના મેસેજીસ આપી રહ્યા, જુઓ તો ખરા તમે. તો આખી એક સ્ટોરી મેં છાપી એની, અને એના ત્યારથી હું રડારમાં આવી ગયો હતો એમના એ જ સમયથી. સાવ નવો પત્રકાર હતો અને એ આવી ગયો હતો. પણ ત્યાર પછી તો બહુ એટલું બધું નથી. પણ બીજી એક સ્ટોરી મેં એમની એવી કરી હતી કે જ્યારે આપણે જોઈએ છીએ, જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન પૂરું થવાનું હોય ને નવી ચૂંટણી આવવાની હોય, તો ગાંધીનગરમાં એવી જગ્યાએ આગ લાગે છે કે જ્યાં આ બધા ડેટાઓનો સંગ્રહ હોય. એમાં એક તમને કહું, વિધાનસભાની નીચે એક ટેલિફોન એક્સચેન્જ આવેલું છે. એ ટેલિફોન એક્સચેન્જ એવું છે કે જ્યાં સચિવાલયમાંથી જેટલા ફોન જાય, એ ફોન જાય એનું તમામનું ઓબ્ઝર્વેશન રહે. બીજું કે એ જે ફોન જાય, માનો કે તમને ફોન કરવામાં આવ્યો હોય અથવા તો મને ફોન કરવામાં આવ્યો, પણ હું એને સામે રિપ્લાયમાં ફોન કરું, પછી માનો કે આપણે ઉપાડ્યો ન હોય, સામે ફોન કરીએ તો ક્યારેય લાગે નહીં. આ પ્રકારની એક સિસ્ટમ એમને ઊભી કરી હતી, કારણ કે એ જાણતા હતા કે આમાં આ કરવાથી શું થાય છે, અને એમાં આગ લાગી અને બધું ભસ્મીભૂત થઈ ગયું જ્યારે એમનો સત્તાકાળ પૂરો થયો ત્યારે. એ મેં સ્ટોરી પણ અમદાવાદ મિરરમાં કરી હતી. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે. બીજો એક કિસ્સો જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા, જે કેટલાક સારા મુખ્યપ્રધાનો છે એ પૈકીના હું એમને ગણું છું, સુરેશ મહેતાને, કે એમણે જે કામ કર્યા હતા, ખરેખર બહુ પાયાના કામ કર્યા હતા ઘણા બધા. અને એમની રાજકીય કારકિર્દી છે એ નિષ્કલંક રહી છે. અને આજે પણ એ આ સરકાર સામે લડે છે. જાહેરમાં એટલું બધું નથી આવતા, પણ લડે છે. તો એમની જાસૂસી સરકાર દ્વારા થતી હતી. તો એક વખત એને ખબર પડી કે કોન્સ્ટેબલ એની પાછળ આવતા હતા, આઈબીના જ કોન્સ્ટેબલ હતા. તો એને જોયું કે મારી પાછળ આ છેલ્લા ઘણા દિવસથી ફરી રહ્યો છું, શું છે એનું. તો પછી એની જે કારમાં જતા હતા, કાર પાછી લીધી અને કોન્સ્ટેબલ સ્કૂટર લઈને જે એની પાછળ આવતા હતા એને ફોલો કરવા લાગ્યા. તો એ ગાંધીનગરમાં ઘણા બધા કિલોમીટર સુધી એની પીછો કરતા રહ્યા, પણ પછી એ છેલ્લે પકડાયા તો નહીં. પરંતુ એક કોન્સ્ટેબલે જયારે રિટાયર્ડ થયા ત્યારે મને એવું કહ્યું કે તમે જે આ સ્ટોરી કરી હતી એ હું હતો. તો આ પણ એક ઘટના છે. બીજું આપણે એક બહુ ગંભીર કહી શકાય કે આ રીતે કઈ રીતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાસૂસી કરે છે એનો એક ચોંકાવનારો કિસ્સો ગુજરાત સમાચારના મારા મિત્ર પત્રકાર હતા અતુલ દાયાણી, જે અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે એક્સિડન્ટમાં. તો એમણે ગુજરાત સમાચારમાં એક સ્ટોરી બનાવી હતી કે શાહીબાગમાં એક એવું જાસૂસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે ત્યાં ઘણા બધા ફોન ઓબ્ઝર્વરમાં છે, ઘણા બધા ફોન ટ્રેસ થાય છે, કોણ કોની સાથે વાત કરી રહ્યું છે, એ તમામ બધી બાબતો ત્યાં કઈ રીતે થાય છે. પોતે એ અંદર સેન્ટરમાં ગયા હતા એક કોન્સ્ટેબલની મદદથી. એના ભાઈ તરીકે ગયા હતા, પત્રકાર તરીકે નતા ગયા. એ આખો રિપોર્ટ એને ગુજરાત સમાચારમાં છાપેલો. બહુ એટલું વેટેજ નહોતું મળ્યું એ રિપોર્ટ્સને, પણ ડબલ કોલમમાં છપાયું હતું. પણ એ આખી ઘટના એટલી ગંભીર હતી કે જેની કોઈએ બહુ નોંધ ન લીધી. મારી દ્રષ્ટિએ બહુ મહત્વની ઘટના હતી કે ફોન ટેપિંગનું શરૂઆત શાહીબાગથી થઈ હતી. પછી આ રિપોર્ટ છપાયા પછી થયું શું કે એ સેન્ટર હતું એ ખસેડીને ગાંધીનગર લઈ જવામાં આવ્યું. ગાંધીનગરમાં સરકારી એક કંપની હતી, બહુ જાણીતી કંપની કે જેમાં 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. શક્તિસિંહ ગોયલે પણ આરોપ મૂક્યા હતા. એ કંપનીના ભોયરામાં આખું સેન્ટર સેટઅપ કરી દેવાયું, જ્યાં કોઈને જવાની મંજૂરી નથી. એનો જે સ્ટાફ હતો, સ્ટાફ સિવાય કોઈ જ અંદર જઈ શકે નહીં. તો આ મોદી સાહેબની સિસ્ટમ હતી. અને આ સિસ્ટમમાં ઘણા બધા લોકો જીએસપીસી વાત કરી રહ્યા છો. તમે જીએસપીસી ની વાત કરી રહ્યા છો. હવે આપણે કોઈનું નામ ન લઈએ તો સારી વાત છે, કારણ કે આપણી પાસે એના બહુ પુરાવા અત્યારે હાથ વગે પુરાવા નથી. એટલા માટે નામ લઈએ પણ 20,000 કરોડનું કૌભાંડ એનું બહુ ચકચાર જાગી હતી એની તો એ વખતે. અને બીજું, નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન સચિવાલય એટલે કે જે બંને એમણે ઉભા કર્યા એમાંથી કોઈ પણ માણસ ફોન કરે તો એ છે ને એની એક્સચેન્જ થ્રુ જ જાય એવી એક વ્યવસ્થા એમણે ઊભી કરી હતી, એવું મારો ખ્યાલ છે. આજે તમને કહું છું ને, એક્સચેન્જ સચિવાલય આપણે વિધાનસભા છે, એની વિધાનસભાની નીચે જ આ સેન્ટર હતું. અને એ સેન્ટરની અંદર જઈને મેં આખી સ્ટોરી કરી હતી. એ જે તમે કહી રહ્યા છો ને એ જ, યસ, વાત સાચી તમારી. એ રીતની જ સિસ્ટમ હતી. તો આ વાત હતી. એમાં ઘણા બધા બોર્ડ કોર્પોરેશન છે સરકારના કે જેમાં અબજો રૂપિયાના કૌભાંડો થયા છે. 20,000 કરોડ તો કશું જ નથી. તો આવા કૌભાંડો વાળું એક બોર્ડ કોર્પોરેશન હતું, સરકારી કંપની હતી, ત્યાં આ બધું સેન્ટર ચાલતું હતું, વર્ષો સુધી ચાલતું રહ્યું.
અને આ ઉપરાંત એટલે હું પેલા મારા પોતાના જે એક્સપિરિયન્સ તમને કહી દઉં કે હું એક આઈબીના જે હેડ હતા એને પોલીસ ભવનમાં મળવા ગયો, મારા એક પત્રકાર મિત્રને સાથે લઈને. અમે બંને એક સ્ટોરી પર કામ કરી રહ્યા હતા ત્યારે એને મને એવું કહ્યું કે અચ્છા તમે દિલીપ પટેલ છો. એટલે હું ક્યારેય એને ઓળખતો નથી, ક્યારેય મળેલો નહોતો. તો કે કેમ આવું પૂછો? તો કે પેલી થોડી વાર તો એ મૌન રહ્યા. તો કે તમે કોની સાથે વાત કરો છો મને ખબર છે કે આ એનું એક વાક્ય હતું. પછી આગળ શું થયું શું નહીં મને ખબર નહીં, પણ એનો મતલબ એ થયો કે મારો ફોન ઓબ્ઝર્વરમાં હતો. બીજું કે વોડાફોન આઈડિયામાં હું મારા એક ફોન મારે જે ખરાબ થઈ ગયો તો હું વોડાફોન આઈડિયામાં ગયો. તો ત્યાં મેં એને કહ્યું કે મારો ફોન ચાલતો નથી. તો ત્યાંના જે કોમ્પ્યુટર ઓપરેટર હતા એની ઓફિસ તમને કહું જજીસ બંગલા રોડ ઉપર જે પકવાન જે છે એની સામે વોડાફોન હતી. અત્યારે ચેક ખબર નહીં, પણ ત્યાં હું ગયો, ત્યાં એને કોમ્પ્યુટર ઉપર ચેક કર્યું તો કે તમે તો બે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી રહ્યા છો. હું મારી પાસે સિમ કાર્ડ એક છે, હું કઈ રીતે વાપરી? તો એ સમજી ગઈ તરત જ, મહિલા હતા તો એ સમજી ગયા તરત જ અને એને કમ્પ્યુટર શટડાઉન કરી દીધું. તો ત્યારે મેં શંકા કરી, પછી મેં વોડાફોનમાં પત્ર વ્યવહાર કર્યો આ તે, પણ કોઈ જવાબ મળ્યો નહીં. તો એનો મતલબ એ મારા બીજું કોઈ સિમ કાર્ડ યુઝ કરતું હતું. બીજો એક તમને પુરાવો આપું, મને ખબર પડી કે મારો ફોન ટ્રેસ થાય છે એટલે એમાં એક પ્રકારનો ઇકો સંભળાય જયારે ટ્રેસ થતો હોય ને ત્યારે. તો મેં મારા એક પત્રકાર મિત્ર એને કહ્યું કે હું લેન્ડલાઇન ઉપરથી એને કહ્યું કે હું તને ફોન કરીશ, સાવ બોગસ ફોન હશે, તારે માત્ર હા જ બોલવાની છે. એટલે મેં એને પોલિટિકલ જે આખું નરેન્દ્ર મોદી સામે કઈ રીતે કાવતરું રચાઈ રહ્યું છે એની બધી વાત કરી. અચ્છા, એટલે એને એ સમજી ગયો કે હું શું કહી રહ્યો છું. તો પછી એ આખી બધી વાત કરી અને બીજા દિવસે હું સચિવાલયમાં ગયો તો આઈબીના એક કોન્સ્ટેબલ પ્રેસ રૂમમાં મારી પાસે આવ્યા. શું દિલીપભાઈ, શું નવા જૂની છે? તો ના કઈ નવા જૂની. તો કે શું આ પોલિટિકલ ષડયંત્ર ને એવા બધા કંઈક ચાલી રહ્યા છે. તો આ ત્યાં એ મપાઈ ગયું હતું, બરાબર છે. તો આ રીતની જાસૂસીની એની સિસ્ટમ હતી હરિભાઈ. આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું, બીજા ઘણા બધા એક્સપિરિયન્સ છે પણ એમાં કેટલાક તો કહી શકાય એવા નથી. તો આ બધી છે. અને આ એક બે નહીં, દિલીપભાઈ, કપિલ મિશ્રાએ દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના એમએલએ હતા ત્યારે પ્રદીપ શર્મા કરીને જે આઈએએસ ઓફિસર હતા જે કાયમ માટે જેલમાં જ છે, એ એમની સુપ્રીમ કોર્ટની એફિડેવિટ એ આખી કપિલ મિશ્રાએ વિધાનસભાની અંદર વાંચી હતી દિલ્હી વિધાનસભામાં. અને એ કપિલ મિશ્રા આજે છે ને ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલું જ નહીં, દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની મિનિસ્ટ્રીમાં એ મિનિસ્ટર છે. વાત સાચી છે. હા, એ જે વાત કરી હતી ને કપિલ મિશ્રાએ, એ ગંભીર બહુ બાબત હતી. કારણ કે એને સ્નૂપ ગેટ સ્કેમ કહેવામાં આવે છે કે જે આખા ભારતમાં બહુ એ ચર્ચાસ્પદ હતું. અને એ જે આખું સ્કેમ હતું કે કચ્છની એક યુવતી હતી, એ યુવતીની જાસૂસી કરવામાં આવતી હતી. અને ત્યાંના આઈબીના જે ઇન્ટેલિજન્સ ઓફિસર હતા, એ સમયના ઓફિસર નહીં પણ એના હેડ હતા, એમણે એ બધા જે અમિત શાહ જે એમને સૂચનાઓ આપતા હતા છોકરી અંગેના, કે ક્યાં જાય છે, શું છે, ટ્રેસ કરો એનો મોબાઈલ, આ પ્રકારનું આ બધી બાબતો એ રજૂ કરતા હતા. અને અમિત શાહને સૂચના આપતા હતા કે ભાઈ આપણી પેલા આપણા સાહેબને ખબર પડી, સાહેબ શબ્દ વાપરે છે, એમાં બીજા કોઈનું નામ નથી લેતા, પણ કયા સાહેબે આપણે એમાં જજ કરે. આજે પણ એ બધા ઓડિયો કોબરા પોસ્ટ અને બીજી બધી વેબસાઇટ છે એના ઉપર અવેલેબલ છે. પેલો ધડાકો કોબરા પોસ્ટ એ કરેલો ઓડિયો ક્લિપ જે છે, એ ઓડિયો ક્લિપ એક આઈપીએસ અધિકારી આપવા માંગતા હતા કોબરા પોસ્ટને, એને જ માત્ર આપવા માંગતા હતા. તો એમાં એક ગુજરાતના એક પત્રકારને એને કહ્યું ભાઈ મારે આ ઓડિયો ક્લિપ છે પણ મારે બહાર આવવું નથી, તો આટલું મારું કામ કરી દઈશ. તો એ પત્રકાર ત્યાં એને બધી ઓડિયો ટેપ આપી. પછી જો કે એ લોકોએ ઘણા બધા ઇન્વેસ્ટિગેશન કર્યા અને એને ખાતરી થઈ કે હા આ સાચી ઓડિયો છે. પછી ઘણા સમય પછી એ બધી એમણે મૂકી હતી અને આખા દેશમાં હોવા થઈ ગયું હતું. તો આ જે સ્નૂપગેટ કૌભાંડ છે એ એક છોકરીની જાસૂસીને લગતું બાબત હતી. અને ત્યારે આખા ગુજરાતમાં આખા ભારતમાં ગુજરાત મોટા પાયે બદનામ થયું હતું. અને એમાં આ 2009માં થયું હતું, 2009માં. અને એમાં જે કોબરા પોસ્ટે 2013માં આ બધી બાબતો જાહેર કરી હતી. તો એ એટલા માટે કે એ સમયના જે આઈબીના હેડ હતા એ સરકારમાં એને બહુ જ્યાં રિટાયર થવાના હતા ત્યારે બહુ બનતું નહોતું, ત્યારે એમણે આ બધું કરેલું હતું. તો આ મૂળ સ્નૂપગેટ કૌભાંડ. જી દિલીપભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. હું એકે ભાર્ગવ સાથે બેઠો હતો
અને ત્યારે પોલીસ ભવનમાં, અને AK ભાર્ગવ ઇન્ટેલિજન્સ ચીફ હતા. તમને ખ્યાલ હશે કે એ વખતે અક્ષરધામનો એપિસોડ બન્યો હતો અને AK ભાર્ગવ એમણે કહ્યું કે અમે લોકોએ કોઈ તપાસ કરી નથી, પણ આ લોકોને ખબર પડી ગઈ કે એક માણસ કરાચીથી આવ્યો હતો અને બીજો છે ને પેશાવરથી આવ્યો હતો. અમે કોઈ તપાસ કરી નથી, પણ એ લોકોના નામ પણ એમને ખબર પડી ગઈ. ગોળીઓથી એમના બોડી છલની થઈ ગયા, એટલે ચારણી થઈ ગયા, પરંતુ પેલો ઉર્દુમાં લખેલો કાગળ એના ખિસ્સામાં અકબંધ રહ્યો. આ AK ભાર્ગવે કહ્યું હતું. મેં અનેક વાર કહ્યું છે, AK ભાર્ગવને મોદી છે ને DGP બનાવવા નહોતા માંગતા, પરંતુ AK ભાર્ગવના દિલ્હીમાં જે કનેક્શન હતા એને કારણે એને છે ને પછી DGP બનાવવા પડ્યા હતા. અને હું હંમેશા ટીવી ચેનલ ઉપર પણ કહેતો હતો કે AK ભાર્ગવનો જો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે તો અક્ષરધામમાંનું જે આખું જે ઘટનાક્રમ બન્યો એનું ખરું ચિત્ર એ AK ભાર્ગવના લાઈ ડિટેક્શન ટેસ્ટમાંથી બહાર આવે. આ છે ને બહુ સ્પષ્ટ. આટલી વાત તમારી છે ને પોલીસ ભવનમાં એની સાથે થયેલી, જ્યારે એ વખતે અક્ષરધામનું ઓપરેશન ચાલતું હતું ત્યારની વાત કરીએ તો. એટલે વાત સાચી છે. ત્યારે પણ એવું એ શક્ય છે, બધું મોદી રાજમાં બધું શક્ય હતું. કારણ કે આ બધું જે ચાલતું હતું હરિભાઈ, એ જે જાસૂસીનું તંત્ર છે 2002 થી જ ચાલતું હતું. એ કાર્યકરો દ્વારા જાસૂસી કરાવે, સંઘ દ્વારા જાસૂસી કરાવે. છેલ્લું આપણે ઉદાહરણ આપી શકીએ, ચૈતર વસાવાની જે રેલી, એકાએક લોકો આટલા મોટા પ્રમાણમાં આવવા લાગ્યા, ત્યારે સંઘના કેટલાક કાર્યકરોને ત્યાં સર્વે માટે મોકલવામાં આવ્યા. એ સર્વેના આધારે આ મોદી સાહેબ પછી આપણે જાણીએ છીએ ત્યાં મોટી સભા પણ કરી. તો આ પહેલાથી ચાલતું આવ્યું છે, 2001-2 થી જ ચાલતું આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે આપણા જે તમે મિશ્રાની જે વાત કરી, કપિલ મિશ્રાની, તો એવા જ આપણા અર્જુન મોઢવાડિયા છે. અર્જુન મોઢવાડિયાએ 2021માં સ્પષ્ટપણે આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં જે 2009, 2010 અને બીજા પછીના ઘણા બધા વર્ષોમાં ફોન ટેપિંગ જે કાંડ થતા હતા, એ કાંડની સાથે જે પેગાસસની જે આખું સ્કેમ બહાર આવ્યું, ત્યારે એમણે કહ્યું કે આ બંનેમાં સરકાર તપાસ કરાવડાવે કે કોના ફોન ટ્રેસ કરવામાં આવતા હતા, જાસૂસી કરવામાં આવતી હતી. આ અર્જુન મોઢવાડિયા અત્યારે આપણે વન અને પર્યાવરણ પ્રધાન છે આપણા, અને મોદી સાહેબ ભાજપમાં જોડાઈ ગયા છે. અને ભાજપમાં જોડાઈને એ મિનિસ્ટર થયા છે આપણા મિત્ર મોઢવાડિયા. જે રીતે કપિલ મિશ્રા ભાજપમાં જોડાઈને દિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ થઈ ગયા અને પછી જેને ત્યાં મિનિસ્ટર થયા છે. એટલે મને લાગે છે કે એમની વિરુદ્ધમાં જે કોઈ બોલે એને આવો પાછો લાભ પણ મળે છે. જે રીતે હાર્દિક પટેલ અને ભાઈ શ્રી ઠાકોર, અલ્પેશ ઠાકોર, એ છે ને ધારાસભ્ય થઈ ગયા. જે એમના વિશે શું નથી કહ્યું એમણે, એ તમે જાણો છો દિલીપભાઈ. વાત સાચી છે. તો આપણે આ જે આખા દેશમાં મોડેલની વાત કરીએ છીએ, તો ગુજરાતનું આ મોડેલ પણ છે, ફોન ટેપિંગ મોડેલ, જાસૂસી મોડેલ. અને એના સૌથી બે મોટા જાસૂસ આપણે કહી શકીએ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. આ સૌથી મોટા બે જાસૂસ આપણે ગણી શકીએ. કારણ કે એના સમયમાં આ તો જે જાહેર થયેલું છે, નથી જાહેર થયેલું એવું તો ઘણું બધું છે કે જે આપણે પણ આપણી નિષ્ફળતા છે કે બધું બહાર પાડી શકાય. કારણ કે તમને એનું ઉદાહરણ આપું તમને, કે કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો કે ગુજરાતમાં એક જ વર્ષમાં 90,000 ફોન ટેપિંગ થતા હતા. 90,000. વિચાર કરો કેટલા મોટા વ્યાપક પ્રમાણમાં આ બધું નેટવર્ક ચાલતું હશે. એનો ફોનનું જે સિમ કાર્ડ છે એનું ક્લોન કરીને કે વોટેવર એની પાસે જે કઈ ટેકનોલોજી હોય એ થતા હતા, એવું કેન્દ્ર સરકારે પણ જાહેર કર્યું હતું. ને મોટા ત્યારે આ જે થતું હતું ફોન ટેપિંગનું, ત્યારે ઘણા બધા પોલીસ અધિકારીઓ સરકારને ચેતવેલા, ખાસ કરીને નરેન્દ્ર મોદીને, કે ભાઈ આ આપણે કરીએ છીએ, આપણે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થશે. અને એવું જ થયું. આ 90,000 મોબાઈલ ફોન ટ્રેસિંગનું આખી ઘટના બહાર આવી અને બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે શું થયું શું નહીં. અને દિલીપભાઈ, એમાં અહેમદ પટેલ અને મોદીની મિલીભગત જે હતી એને કારણે અહેમદ પટેલને કદાચ એવું હતું કે અમે દિલ્હીમાં રાજ કરશું ને મોદી છે ને ગુજરાતમાં રહેશે, સીમિત કરી દઈશું. પરંતુ એ ભૂલી ગયા કે મોદી છે ને એમનાથી પણ વધારે તેજસ્વી છે. એટલે આમ એ ચાણક્ય કહેવાતા હતા કોંગ્રેસના, પણ એમની મિલીભગત અથવા તો એમની કોઈ દુખતી રગ હશે મોદીના હાથમાં. કારણ કે મોદીનું તંત્ર છે ને હંમેશા આ પ્રકારનું રહ્યું છે.
એટલે એમના ત્યાંથી જ પીએમઓ માંથી પણ હમણાં છે ને પાછું એમ કે છે કે પેલા ભાઈ જોશી કરીને એક ભાઈ હતા જે મીડિયાને આદેશો આપતા હતા, એ ભાઈને દૂર કરવામાં આવ્યા છે. એ પણ એના અહેવાલો પણ હમણાં આવી રહ્યા છે. મને લાગે ધીરે ધીરે મોદી એક્સપોઝ થઈ રહ્યા છે અને આવતા દિવસોમાં શું કરશે એ ખબર નથી. પરંતુ જ્યારે જ્યારે તકલીફમાં હોય ત્યારે બીજી વાતો ગજવે છે. જેમ કે ધારો કે પુતિનની મુલાકાત, જાણે કે પુતિન આપણા દેશના છે ને બહુ જ કરતા હરતા હોય, અથવા તો ટ્રમ્પભાઈ છે ને માય ડિયર ફ્રેન્ડ હોય એ રીતે જેને એ ગજવે છે. અથવા તો શી જિનપિંગ, મને લાગે છે અમેરિકામાં પણ હવે ફાઇલો જે ખુલી છે અને 30,000 કે 36,000 ડોક્યુમેન્ટ એમાં જે નામો આવ્યા છે એમાં મોદીનું નામ હોવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એટલે હવે મને લાગે છે કે એમના પગમાં પણ રેલો, એમના પગે પણ રેલો આવી રહ્યો હોય એવું શક્ય લાગે છે. આપણે નથી જાણતા, પણ ટ્રમ્પભાઈ છે ને એ કોઈ પણ હદે જઈ શકે છે. જે મોસાદ એ આવી ફાઇલો ની જાસૂસી અને ફાઇલોનું પેલું તંત્ર ચલાવે છે, એ મોસાદ એ કઈ આપણા માટે કામ કરે એવું માનવાને કોઈ કારણ નથી. વાત સાચી છે, મોસાદ આપણા માટે કામ કરે. આજે જે પેગાસસ જે હતું એ અર્જુન મોઢવાડીએ ત્યારે એવું કહ્યું કે એક ફોન કોલ જે ટ્રેસ કરવો હોય એની બધી વિગતો મળવી હોય તો એક ફોનના 90,000 રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવતી હતી, મોદી સાહેબની સરકાર. 90,000 રૂપિયા, કે જે ખરેખર તો ત્રાસવાદીઓને નાથવા અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટેનું હતું સાધન. પણ સામાન્ય લોકો, પત્રકારો છે, જજ છે, રાજકીય નેતાઓ હરીફોઈ છે, સામાજિક કાર્યકરો છે અને ખાસ કરીને ચળવળકારો, આંદોલનકારીઓ, આવા બધાના ફોન ટેપ થતા હતા. જે ગુજરાતમાં એમણે 2013માં જે કરેલું 90,000 ફોનના જે CDR જે મેળવેલા હતા, કોલ ડેટા રેકર્ડ્સ જે મેળવેલા હતા, તો એમાં રાજકીય વિરોધીઓથી લઈને આ બધા જ હતા હરિભાઈ. અને એટલા માટે એ આપણે જાણીએ છીએ 2012 થી એ બધી વિગતો બહાર આવી હતી, 2013માં બધી વિગતો આવી હતી અને આખા દેશમાં મોટા પ્રમાણમાં હોવા થઈ હતી. પણ ગુજરાતમાં બહુ નથી થઈ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા કારણો છે. અને બીજું બીજું એક કહું કે બીજો એક આપણે જે કપિલ મિશ્રા તમે ઉદાહરણ આપ્યું ને, જેવી રીતે અર્જુન મોઢવાડિયા આ આરોપો મૂકીને ભાજપમાં જતા રહે, એ રીતે ગોરધન ઝડફિયાએ 2005માં એમણે આવા જ આરોપો મૂક્યા હતા. એમણે 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર, મોદીએ 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એવો આક્ષેપ છે ને ગોરધન ઝડફિયા કરતા હતા, અને અત્યારે એના ચરણ ચુંબક છે. એ તો કરપ્શનના તો આરોપ મૂકેલા જ એમના, એને કોઈ સવાલ નથી. પણ જે જાસૂસીના આરોપ મૂકેલા કે મારી પોતાની જાસૂસી સરકાર કરી રહી છે, મોબાઈલ ટ્રેસ કરી રહી છે, એવો આરોપ એને મૂક્યો હતો 2005માં. અને એ ક્યાં એમણે એવું કહ્યું કે MLA અને MP અને અન્ય રાજકીય વ્યક્તિઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ થઈ રહ્યા છે. આ ગોરધન ઝડફિયાના શબ્દો છે, હજુ મને બરાબર યાદ છે. અને પ્રાઇવસીનું આનું ઉલ્લંઘન છે. પોલીસ, IB, ATS અને ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓ આ રીતે જાસૂસી કરી રહી છે. અને એ બધી પેલા એમણે ભાજપની જે એમણે ભાજપની જે મિટિંગ હતી, ધારાસભ્યોની બેઠક હતી, એમાં આ એક વર્ણન પણ એને કર્યું હતું જાસૂસીનું, અને પોતે એમાં રડી પણ પડ્યા હતા. તો આ મૂળ વાત છે કે એના જ નેતાઓની જાસૂસી આ કરતા હતા. માત્ર ગોરધન ઝડફિયા નહીં, હરેન પંડ્યાની પણ જાસૂસી થતી હોવાના આરોપો અનેક વખત લાગ્યા છે. એ જ્યારે ગુજરાતમાં હતા અને ક્યાં જતા, શું કરતા, તે બધું એ બધું હતું. અને એટલા માટે આ બધી બાબતો છે હરિભાઈ, બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ ખરેખર તો પેગાસસ છે. પછી દિલીપભાઈ, એમની પ્રકૃતિ એવી છે કે એકવાર હું સંભાવનો એડિટર થયો ત્યારે હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ, આવો ડાયલોગ એમણે માર્યો હતો મને ફોન ઉપર. એટલે એની વધારે વ્યક્તિગત વાત નથી કરતો. હરિભાઈ, આ તમે બહુ સરસ યાદ અપાયું. તમને કહું, હું એક ન્યૂઝપેપરમાં, નામ નહીં આપીએ આપણે, એક મોટું અને ગુજરાતમાં નવું આવેલું એ ન્યૂઝપેપર હતું, લોકો સમજી જશે કયું એ. ત્યાં હું કઈ આઈટમ લખી રહ્યો છું એ ગાંધીનગરમાં બેઠેલા કેટલાક લોકોને તરત જ ખબર પડી જતી.
કઈ રીતે, એટલે તમે કહો છો ને ચારે બાજુ જાસૂસો ફેલાયેલા છે, તો વાત સાચી છે. પક્ષમાં એટલા જાસૂસો, પત્રકારોમાં એટલા જાસૂસો, અખબારોની ઓફિસોમાં પણ એટલા જાસૂસો, અને દરેક સામાજિક સંસ્થાઓથી લઈને જે લોકો સરકારની સામે બોલતા હોય, સરકારની સામે આંદોલન કરતા હોય, સરકાર સામે ચળવળ કરતા હોય, એવા જોખમી લોકો. અને બીજું કે નરેન્દ્ર મોદીને મત કાપવાનું જે કામ કરતા હોય એવા લોકો તો ખાસ રડારમાં મૂકવામાં આવતા હતા. તો આ આપણી જાસૂસ કથા છે ગુજરાતની, અર્વાચીન જાસૂસ કથા છે ગુજરાતની, મોદીની શાસક મોદીની જાસૂસ કથા છે. અને એ આખું મોડેલ જેને રાષ્ટ્રીય સ્તરે એ લાગુ કરવા માંગે છે કે આખા દેશની પ્રજા એના ફોનમાં ઘૂસીને એ પ્રજા શું કરે છે, એના બેડરૂમમાં શું કરે છે, એના આર્થિક વ્યવહારો શું છે, એ બીજે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે, એનો આખો પોલિટિકલ જે સિનારીઓ છે એની વાત કરે છે. પણ હું છેલ્લે એક વાત કહી દઉં, તમે બહુ સરસ વાત કરી ગોરધન ઝડપિયાની, અને એની પાર્ટીના લોકો ઉપર પણ એને જાસૂસી કરી છે, કરાવી છે. હરિભાઈ, એક જ મિનિટ તમને રોકું છું. તમારી વાત સાચી છે, હું સમજી ગયો તમારો મુદ્દો, પણ આની સાથે બીજો એક ઉમેરી દઉં. કેશુભાઈ પટેલે આરોપ મૂક્યા, શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે અમારા ફોન ટ્રેસ થાય છે, અર્જુન મોઢવાડીએ કહ્યું કે અમારા ફોન ટ્રેસ થાય છે. આવા અનેક નેતાઓ, એક નહીં અનેક નેતાઓએ કહ્યું ભાઈ અમારી જાસૂસી કરવામાં આવી રહી છે. જી હરિભાઈ. એટલે અમેરિકા પહેલા તો છે ને પેગાસસ ખરીદ્યું કે નહીં, ગવર્મેન્ટ જ ખરીદી શકે. એનએસઓ ઇઝરાયલની કંપની એનએસઓ નું પેગાસસ એ નેશનલ સિક્યોરિટી માટે એ ખરીદવામાં આવે તો ગવર્મેન્ટ જ ખરીદી શકે. પરંતુ અમેરિકામાં વોટ્સઅપે જે એનએસઓ ની સામે એટલે કે પેગાસસ ની સામે જે કેસ કર્યો એમાંથી બહાર આવ્યું કે ભારતે ખરીદ્યું છે. કારણ કે આપણી સુપ્રીમ કોર્ટમાં તો એમણે રફે દફે કરાવ્યું હતું. પેલા પરબીડિયામાં જે આખો રિપોર્ટ આવ્યો એમાં, પણ અમેરિકામાં જે રિપોર્ટ આવ્યો એની અંદર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે માત્ર વિપક્ષના નેતાઓ જ નહીં, માત્ર પત્રકારો જ નહીં, માત્ર વિરોધીઓ જ નહીં, માત્ર સિવિલ સોસાયટી વાળા જ નહીં, પણ એમની પોતાની કેબિનેટના મિનિસ્ટર, એ સિનિયર મિનિસ્ટર, એના ફોનમાં પણ એમણે પેગાસસ ઇન્સ્ટોલ કરાવ્યું હતું. આટલી હદે જઈને એ કામ કરે. અને એટલા માટે જ મને ગઈકાલે આપણા નાગપુરના ઇન્ડિયન એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર રહેલા વિવેક દેશપાંડેએ કહ્યું હતું કે આરએસએસ વોઝ નેવર ઇન ફેવર ઓફ મેકિંગ મોદી ધ પ્રાઇમ મિનિસ્ટર. પરંતુ એમણે નીતિન ગડકરીને જે રીતે મલાઈન કર્યા એટલે છે ને આરએસએસ માટે છે ને એમને વડાપ્રધાન બનાવ્યા વિના છૂટકો નહોતો. આ બહુ સ્પષ્ટપણે એને કહ્યું હતું. કારણ કે આરએસએસ ના એના સૂત્રો જેને બહુ જ સ્ટ્રોંગ છે. અને હવે અત્યારે પણ મોદી ફરીને બીજી મુદત માટે એ પ્રાઇમ મિનિસ્ટર બને એવું આરએસએસ નથી ઈચ્છતું. એટલે આ કારણ કે આરએસએસ વાળા પણ જાસૂસીની અંદર આ બધું તંત્ર ચલાવે જ છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ એમના કયાગરા થઈને મોદી નથી રહેતા, એટલા માટે એ એમને છે ને બહુ પસંદ નથી કરતા. પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. દિલીપભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ બધી ખુલીને વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે પ્રજા જાગે એવું આપણે ઈચ્છીએ છીએ. આપણા કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી આમાં. પ્રજા છે ને જાગતી રહે અને પ્રજાની આજુબાજુ શું થઈ રહ્યું છે એ જાણતી રહે, શાસકો શું કરી રહ્યા છે એ જાણે અને જાગતી રહે. બંધારણ અને લોકશાહી એ ટકી રહે એટલી જ આપણી છે ને અપેક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દર્શક મિત્રોને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.